સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી છે। દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટે દારૂ કૌભાંડ સંબંધિત સીબીઆઈ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા બાદ શહેરમાં ઉજવણી કરવામાં આવી। દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે મહત્વપૂર્ણ ચુકાદો આપતા સીબીઆઈ દ્વારા દાખલ દારૂ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા। કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પૂરતા પુરાવા વિના આરોપ સાબિત થઈ શકતો નથી। આ ચુકાદા બાદ સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી। અઠવા ગેટ સ્થિત મહાવીર હોસ્પિટલના ગેટ પાસે કાર્યકરોએ ઢોલ વગાડી અને મીઠાઈ વેચી ઉજવણી કરી। આ પ્રસંગે આપ કાર્યકરોએ કહ્યું કે સત્યને ક્યારેય દબાવી શકાય નહીં અને હંમેશા સત્યની જ જીત થાય છે। આજે સુરતની અંદર આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે અમે ખૂબ મીઠાઈઓ કાઢીને ખૂબ ખુશીનો માહોલ ઉછળી રહ્યા છીએ, કારણ કે આજનો દિવસ અમારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ માટે, તમામ સૈનિકો માટે ઐતિહાસિક દિવસ છે। કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપર, માનનીય મનીષ સિસોદિયાજી ઉપર અને અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ખોટા કેસ કરીને એમને જેલમાં નાખવા, ધમકાવવા, ખૂબ પરેશાનીઓ આપી, તકલીફો આપી, છતાં પણ હરહંમેશ અમારા નેતાઓ આ તકલીફોની સામે લડતા રહ્યા, ભારતીય જનતા પાર્ટીની સામે મજબૂતાઈ સામે લડતા રહ્યા। અને આજે દિલ્હીમાં માનનીય કોર્ટ દ્વારા માનનીય અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। તેને લઈને તમામ આખા દેશની અંદર તમામ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે, આમ આદમી પાર્ટીના સમર્થકોમાં ખુશીનો માહોલ છે અને આમ આદમી પાર્ટીને જે લોકો જોઈ રહ્યા છે એ તમામ લોકોની વચ્ચે ખુશીનો માહોલ છે। અને આજના દિવસે અમે માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ ભારતીય જનતા પાર્ટીને કે તમારી કોઈ પણ તાકાત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે આમ આદમી પાર્ટીના નેતાઓને હરાવી નહીં શકે અને ઝુકાવી નહીં શકે, પરંતુ આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સત્તાને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।